એને કીધું વર વગરની જાન જાય છે. આમાં બધાને કીધું કેવી છે એ કે જાન તો બહુ મોટી છે, કે બહુ સરસ મજાના બેન્ડ વાજા વાગે છે, ફટાકડા સારા ફૂટે છે, જાનૈયાઓ નાચે છે, એ કે તાનમાં આવી ગયા છે એ કે બધા જ. પણ એમાં વરાજો જ નથી જાનમાં. એવી જાન એ કે અત્યારે જગતની અંદર જોડાઈને ચાલે છે એ કે, તો એ કે એમાં બધા જાનૈયાઓ જાય છે અને ફૂલ વગરની વેલી છે કે આ બધી. આ વેલીઓ કેવી છે એ કે, તો ફૂલ નથી અને ફળ પણ એને બેસતા નથી એવી વેલી છે. કર્મ સિદ્ધાંત તો આ બધા છે, એટલે કે એને પણ તમે છે એ યથારૂપે સમજાવો, દરેક સિદ્ધાંતને સમજાવો. એટલે મેં કાલે કીધું આપણા શરીરના બધા સિદ્ધાંતો, આચરણ કરનારી ઇન્દ્રિયો છે, એમાં ઇન્દ્રિયોથી જે આચરણ થાય છે એમાં અંશ છે એ કેવી રીતે કાર્યરૂપ છે અને અંશ એનાથી જુદો કેમ છે એ પણ મને વાત તમે છે એ મારા દ્વારા સમજાવો, આવી માગણી કરે છે બધી આપણા માટે. કે મને તો તમે પ્રાપ્ત થઈ ગયા, પણ પાછળના અંશોને તમે કેમ પ્રાપ્ત થશો? કંઈક એવી કોઈ સીડી બતાવો, એવા દાદરા મૂકી દો, લિફ્ટ મૂકી દો, એસ્કેલેટર મૂકી દો, બ્રિજ બાંધી દો, એવી તમારી સ્ટીમર મૂકી દો કે અમે બધા જ આ ભવસાગરને તરી જઈએ અને અંશ સ્વરૂપે તરી જાય. આવી વાત અહીંયા કરે છે.